વેલકમ બેક. રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણી ગુજરાતના રાજ્યસભાના 4 સદસ્ય માર્ચના અંતમાં નિવૃત્ત થાય છે. રાજ્યસભાની 4 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી. 27મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે. 27 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયેલા છે. મેહુલ, રાજ્યસભાની 4 બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. રાજ્યસભાના 4 સદસ્ય માર્ચના અંત સુધીમાં નિવૃત્ત થાય છે ને એટલા જ માટે આ પેટા ચૂંટણી. બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્યસભાની જે ચૂંટણી છે તેની જાહેરાત દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સહિત 15 રાજ્યો જે છે તેમાં રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. તેની ખાલી પડતી જે બેઠકો છે તેના માટે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરીના રોજ જે છે તે મતદાનનો દિવસ છે. તે પહેલા જે નોમિનેશન જે છે નોટિફિકેશન જે જાહેર થશે તે નોટિફિકેશન જે છે 8 ફેબ્રુઆરી જાહેર થશે. છેલ્લી ડેટ જે છે નોમિનેશન માટેની તે 15 ફેબ્રુઆરી. જ્યારે સ્ક્રુટિની જે છે જે તપાસ થશે આ ફોર્મની તે 16 ફેબ્રુઆરીના રોજ થશે. જે છેલ્લી ડેટ છે ફોર્મ વિડ્રોલ માટેની તે 20 ફેબ્રુઆરી છે અને 27 તારીખે મતદાન થશે અને ત્યારબાદ તુરંત મતગણતરી થશે. પરંતુ જોકે હાલનું ગુજરાતનું જે સંખ્યાબળ છે તેને જોતા તમામ 4 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે. કારણ કે અત્યારે હાલ જે બેઠકો છે તેની અંદર 2 બેઠકો ભાજપ તો 2 કોંગ્રેસની પાસે છે. પરંતુ નવી સ્થિતિ જે છે તેના આધારે તમામ બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે. તો ગુજરાતના 4 રાજ્યસભાના સાંસદ કે જેઓ માર્ચના અંત સુધીમાં નિવૃત્ત થઈ રહ્યા છે ને એટલા જ માટે 27મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને ત્યારબાદ સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થવાની છે. રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી 27મી ફેબ્રુઆરીએ યોજાશે, જેમાંથી 2 બેઠક કોંગ્રેસની અને 2 બેઠક ભાજપની છે. આપને જણાવી દઈએ, રાજ્યસભાના 4 સદસ્ય કે જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે એટલા માટે આ પેટા ચૂંટણી રાજ્યસભાની 4 બેઠકો પર થશે. 27મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને ત્યારબાદ 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે.